આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। દાંડી કિનારે પૂર પછી ગંદકીનો ત્રાસ યથાવત છે। સહેલાણીઓ નિરાશ થઈ રહ્યા છે। તંત્ર તાત્કાલિક કામે લાગ્યું છે। નવસારી શહેરમાં ગયા અઠવાડિયે આવેલા પૂરની અસર હવે ઐતિહાસિક દાંડી કિનારે પણ જોવા મળી છે। પૂર્વ નદી સીધી અરબ સાગરમાં મળે છે। પૂરના સમયમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તણાયેલી ગંદકી હવે દરિયા કિનારે જોવા મળે છે। ત્યારે રવિવારનો સમય હોય, સહેલાણીઓની રજા બગડી છે। દરિયા કિનારે હાલ ડામર, પ્લાસ્ટિકની બોટલો, વૃક્ષોના અવશેષો સહિત કચરો પણ છવાયો છે। ગંદકીથી ખદબદી રહેલું હોય ત્યારે આખો કિનારો અહીંયા ગંદકી જોવા મળી છે। સહેલાણીઓમાં નિરાશા ફરી વળી છે। આવી સ્થિતિમાં એનજીઓ અને સ્થાનિક સંસ્થાઓનો સહકારપૂર્વક આગળ વધી રહ્યા અને કિનારેની સાફ સફાઈના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। નવસારી શહેરમાં ગત અઠવાડિયે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તેને લઈને નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે તમે સીધા જ હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ। જે કચરાના જે દ્રશ્યો છે તે કચરો ઠલવાયો છે। પૂરની સ્થિતિને લઈને જે અરબ સાગર જે ખરો તે નજીક છે પૂર્ણા નદીથી ને તેને લઈને નવસારી શહેરની જે પૂર્ણા નદી છે તેમાં જે આજુબાજુના વિસ્તારો છે ત્યાંથી કચરો જે તણાઈને આવી અને અરબ સાગરમાં મળ્યો હતો અને અરબ સાગરના જે દાંડી ખાતે જે આપણે ઊભા છે અને દાંડી ખાતેના જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો દાંડીમાં કચરો જ કચરો જોવા મળી રહ્યો છે। ત્યારે જોવા જેવી બાબત એ છે કે હવે જે આ કચરો સાફ કરવામાં આવશે તે ક્યારે સાફ કરવામાં આવશે અને અહીંયા જે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અને તેને લઈને ખૂબ જ મોટી તકલીફ વેઠવાનો વારો આવે છે। પ્રવાસીઓ કચરો જોઈને દાંડીની જે દુર્ગતિ છે તેને જોતા જ પબ્લિકોમાં નિરાશની આશા જોવા મળી રહી છે। ત્યારે સત્યાગ્રહથી જાણીતું દાંડી આજે કચરામય બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે કેટલીક વાર એનજીઓ દ્વારા પણ આવી જ રીતના અભિયાન હાથ ધરવામાં આવે છે। ત્યારે દાંડીને સાફ સફાઈ કરવામાં આવે છે। ત્યારે એનજીઓ દ્વારા પ્રશાસન દ્વારા સાથે મળી અને જે આ કચરો છે તેને સાફ કરવામાં આવે છે। ત્યારે હવે આ જે કચરાની જે સ્થિતિ છે તેના પર પ્રશાસન કઈ રીતના કામ કરશે તે તો એક આવનારો સમય જ બતાવશે। ત્યારે હવે એનજીઓએ પણ આમાં ભાગ લેવો જોઈએ અને દાંડી સ્વચ્છ બને તેવું એક જે પ્રવાસીઓ છે તેમાં લોકચર્ચા ઉઠવા પામી છે। વિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી। આ છેલ્લા 2-3 દિવસથી જે ઉપરવાસના વરસાદના પૂરના પાણીમાં દરિયાના ભટ્ટીના પાણીમાં જે કચરો આવેલો હતો બહુ મોટા પ્રમાણમાં કચરો છે। શરૂઆતમાં અમે વ્યક્તિગત સફાઈ અભિયાનથી કોશિશ કરી સાફ કરવાનું, પણ દરિયાની જે રેતી છે એમાં કચરો દબાઈ ગયેલ, જે સખ્ત થઈ ગયેલ, એમાં કચરો વિવિધ પ્રકારનો હતો મિક્સ, જે વ્યક્તિગત સાફ કરવામાં મુશ્કેલી પડે એવું હતું। જેથી મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ જેસીબી તેમજ નગરપાલિકાના ટ્રેક્ટર મોકલવામાં આવેલ છે અને સફાઈ અભિયાનનું અત્યારે કામ ચાલુ છે।